ગઈકાલે તારીખ 21/6/2024 શુક્રવારના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તળાજામાં આવેલ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો। વધુમાં વૈદ કપિલભાઈ પંડ્યા શું કહે છે वैद कपिल पंड्या, नायब हॉस्पिटल अधीक्षक वैद पंचकर्म सरकारी आयुर्वेद हॉस्पिटल तळाजा। आज रोज 10मो आंतरराष्ट्रीय योग दिवस की उजवणी सरकारी आयुर्वेद हॉस्पिटल तळाजा, सरकारी आयुर्वेद दवाखानु पशवी तथा सरकारी आयुर्वेद हॉस्पिटल सथराना सौजन्यथी माननीय नियामक श्री आयुष गांधीनगर તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું। આ યોગ દિવસની ઉજવણીનું આયોજન મોડલ સ્કૂલ તળાજા ખાતે તેમજ અત્રેની તાલુકા ન્યાય સમિતિ સંકુલ કોર્ટ સંકુલ જે તળાજાનું છે બંને જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન આજરોજ કરવામાં આવ્યું। જે રાજ્યગુરુ સાહેબ તેમજ અન્ય શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ સુંદર આયોજન કર્યું। મોડલ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણની કામગીરી પણ હાથ ધરવામાં આવી। કોર્ટમાં માનનીય જજ સાહેબશ્રી તેમજ કોર્ટના બાર એસોસિએશનના સભ્યો, કોર્ટના તમામ સ્ટાફ લોકોએ પણ આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ છે। વિદ્યાર્થીઓ, યુવાનો, વકીલશ્રીઓ તેમજ તમામ સ્ટાફ સહિત અંદાજે 650 જેટલા વ્યક્તિઓએ આજે યોગ શિબિરમાં લાભ લીધેલ છે। સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરી અને અંતે તળાજા આયુર્વેદ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો।